भील प्रदेश हम बना के रहेंगे। इसके साथ मैं मेरे वाणी को यही विराम देना चाहता हूं, क्योंकि बड़े बड़े वक्ता यहाँ पे बैठे हैं, मुझे बोलने के लिए इस मंच पे मौका दिया, उसके लिए मैं इस भील प्रदेश की जनता का बहुत बहुत शुक्रिया और धन्यवाद करता हूँ। जय जोहार, जय आदिवासी, जय भील प्रदेश। धन्यवाद। धन्यवाद दीपक भाई। इसके बाद हम दादरा नगर हवेली से गुजरात की तरफ प्रस्थान करते हुए हितेश भाई मोडवाड़ा को आमंत्रित करता हूं। हितेश भाई, टाइम का ध्यान रखना है। સૌથી પહેલા મંચ પર બિરાજમાન આપણા ભગવાન તાત્યા મામા ભીલ, બિરસા મુંડા ભગવાન, ગુરુ ગોવિંદ મહારાજ, બાબા સાહેબ આંબેડકરનું નમન કરું છું। કાંતિ દાદાને જ્યારે ડિબેટ ચાલતી હતી ત્યારે હું સાંભળતો હતો। કાંતિ દાદા કહેતા હતા કે દાહોદથી આગળ બોલવાથી પછી કોઈ મુવમેન્ટ જ નથી ચાલતું, પણ કાંતિ દાદા ગુજરાતના સુરત સિટીમાં એક ભીલ સમાજનો અમે ડંકો વગાડ્યો છે સાહેબ। આખા ગુજરાતની તમામ સિટીઓમાં તમે જોઈ લેજો સાહેબ કે ભીલ સમાજનું સંગઠન એક સુરત લેવલે એક એવી રીતે કામ કર્યું છે કે સમસભા ટ્રસ્ટની એક સ્થાપના કરી છે ત્યાં સુરતમાં। शिक्षा वो शेरनी का दूध होता है ना, जो पिएगा वो दहाड़ेगा। तो गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश 4 राज्यों विद्यार्थियों ने आ वर्ष में समसभा ट्रस्ट नाम पर बुक छपाई 500 विद्यार्थियों ने बुक वितरण કર્યું છે। 500 વિદ્યાર્થીઓને બુકનું વિતરણ કર્યું છે કે આપણા બાળકો ભણે અને કાયદાકીય રીતે આગળ આવે એ માટે। મુદ્દાના મહિને તો હું સૌથી પહેલા કોઈ પણ દિવસ મંચ લાવું છું, કોઈ પણ જગ્યા પર સૌથી મોટો મુદ્દો મારો હોય છે ગુજરાતના સુરત સિટીમાં આપણા જે સમાજના ગરીબ મજદૂર વર્ગના ભાઈઓ મજૂરી કરવા આવે છે। હરેક વખતે આ પ્રશ્ન કરું છું કે સાહેબ, જ્યારે પણ ગુજરાતની સુરત સિટીમાં બનાવો બને છે, આપણા મજૂર વર્ગના લોકો વગર સેફ્ટી કામ કરીને મરે છે અને એમને કાયદાકીય રીતે ભાન નથી રહેતું, ત્યારે ભીલ સમાજ સુરત શહેરની ટીમ જગ્યા પર જઈને પરિવારને ન્યાય અપાવે છે। અને આજ દાખલો પુરાવો કર્યો તો અમારા ગુજરાતના જે રાજુ દાદા છે એ રાજુ દાદા એક દાખલો પૂરો પાડશે અમારી વચ્ચે સાહેબ। આજે હું વચ્ચે પણ મેં દાખલો મૂક્યો તો આજે 2 મહિનાની વાત છે કે સુરતમાં 35 આપણા ભાઈ બહેનો મજદૂર આપણી વચ્ચેથી મરી ગયા છે। 2 જ મહિનાનો દાખલો છે। ગયા વખતે પણ મેં પોસ્ટ મૂકી હતી અને કીધું હતું આપણા ગરાડુમાં કે 2 મહિનાની અંદર 40 મજૂરો આપણા મર્યા હતા। એ જ રીતે ગુજરાતના સુરત સિટીમાં આ 2 મહિનાની અંદર આપણા 35 મજદૂર ભાઈઓ બહેનો આપણી વચ્ચેથી નથી રહ્યા, નાના નાના બાળકો પણ નથી રહ્યા। એના માટે સંગઠન આપણો ભીલ સમાજનું સંગઠન સુરત લેવલે કામ કરી રહ્યું છે। અને આ વખતે જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર તરફથી ભીલ પ્રદેશ સંદેશ યાત્રા તરફથી અને ભીલ પ્રદેશની માંગણી માટે જે 15 જુલાઈનું આહવાન કર્યું હતું, ત્યારે આખા સુરતના કલેક્ટર કચેરીના હજારોની સંખ્યામાં અમે ભીલ પ્રદેશના આવેદનપત્ર અંગે ઘેર રહ્યો હતો કલેક્ટર કચેરી। અમે મારી સાથે રાજસ્થાનના 400 ભાઈઓ 2 ટ્રાવેલ્સ સાથે 25 ગાડીના કાફલા સાથે અમે સુરતથી